પોલીસ કાર્યવાહી પૂરી થયા પછી લાવણ્યાના અંતિમ સંસ્કારથી પાછા ફર્યા બાદ કાર્તિક જાણે અંદરથી સાવ તૂટી ગયો હતો. હવેલીના આંગણામાં પ્રસરેલી શાંતિ તેના દિલની વેદનાને વધુ ઊંડી બનાવી રહી હતી. જ્યાં થોડા દિવસો પહેલા સગાઈની ખુશીઓ ગુંજતી હતી, ત્યાં હવે દરેક ખૂણે જાણે માતમ છવાઈ ગયો હતો. કાર્તિક ધીરે ધીરે પોતાના રૂમમાં ગયો અને પલંગ પર સૂઈ ગયો. તેની આંખો છત પર ટકેલી હતી, પણ તેમાં ઊંઘ ક્યાંય નહોતી. મનમાં વારંવાર એ જ દ્રશ્ય દેખાઈ રહ્યું હતું, લોહીથી લથબથ લાવણ્યા, તેની નિષ્પ્રાણ આંખો અને તેનું અધૂરું સ્મિત. તેણે પડખું ફેરવ્યું પણ બેચેની વધી ગઈ. રૂમની બારીમાંથી આવતી ઠંડી હવા તેના ચહેરાને સ્પર્શીને જઈ રહી હતી, જાણે કોઈ અજાણ્યો અહેસાસ તેને ઘેરી રહ્યો હોય. ત્યારે જ તેને ખૂબ જ હળવો અવાજ સંભળાયો, કાર્તિક. તેનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. તે ઝાટકા સાથે બેઠો થઈ ગયો. તેની આંખો રૂમમાં આમ તેમ ફરવા લાગી. તેને સ્પષ્ટ અનુભવ થયો કે લાવણ્યાએ તેને બોલાવ્યો છે. લાવણ્યા, તેની અવાજ ધ્રુજી ગઈ. થોડી ક્ષણો સુધી તે રૂમમાં સન્નાટો સાંભળતો રહ્યો, પણ ત્યાં કોઈ નહોતું. બસ બારીના પડદા હવામાં હળવે હળવે હલી રહ્યા હતા. અચાનક તેને અહેસાસ થયો કે લાવણ્યા હવે ક્યારેય પાછી નહીં આવે. આ વિચારતા જ તેની અંદર દર્દનું પૂર ઉમટ્યું. તે પોતાના ચહેરાને બંને હાથોમાં છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેને લાવણ્યાની દરેક વાત યાદ આવવા લાગી. તેનું હસતાં હસતાં તેને જોવું, તેનું શરમાઈને નજર ઝુકાવી લેવી, તેનો હાથ પકડતા જ તેનું હળવું ધ્રુજવું. તેનો પ્રેમભર્યો સ્પર્શ, તેની આંખોમાં છલકાતી આત્મીયતા, બધું જ તેની યાદોમાં જીવંત થઈને તેને તોડી રહ્યું હતું. કાર્તિકે ઓશિકાને જોરથી છાતીએ વળગાડી લીધું, જાણે તેમાં લાવણ્યાની હાજરી શોધતો હોય. તે જ સમયે રૂમમાં હવાનો એક જોરદાર ઝાપટો આવ્યો. બારી અચાનક જોરથી ખુલી ગઈ. પડદા તેજીથી ફફડવા લાગ્યા. કાર્તિકે માથું ઊંચું કરીને બારી તરફ જોયું અને એક ક્ષણ માટે તેને એવું લાગ્યું કે બારી પાસે કોઈ ઊભું છે. તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. પણ બીજી જ પળે ત્યાં માત્ર અંધકાર હતો. કાર્તિકે આંખો બંધ કરી લીધી. તેને સમજાયું નહીં કે આ તેનો વહેમ હતો કે ખરેખર કોઈ અદૃશ્ય હાજરી તેની આસપાસ હતી. બીજા દિવસે હવેલીમાં અજીબ મૌન છવાયેલું હતું. સાવિત્રી દેવી રૂમમાં આવ્યા અને કાર્તિકના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટા, પોતાને આટલો ન તોડ. મને ખબર છે તારા પર શું વીતી રહ્યું છે, પણ જિંદગી અહીં પૂરી નથી થતી. કાર્તિકે કોઈ જવાબ ન આપ્યો, બસ તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. થોડી વાર પછી દાદી રાજેશ્વરી દેવી આવ્યા. તેમણે કહ્યું, બેટા, મૃત્યુ માણસના હાથમાં નથી હોતું. જે નસીબમાં લખ્યું હોય તે જ થાય છે. હવે તારે પોતાને સંભાળવો પડશે. સાંજ થતાં ધર્મપાલસિંહ રૂમમાં આવ્યા. તેમનો ચહેરો હંમેશાની જેમ કઠોર હતો. તેમણે ભારે અવાજે કહ્યું, હવે તો તે ચાલી ગઈ. તારા નસીબમાં જ તેનો સાથ નહોતો લખ્યો. હવે તું આગળની જિંદગી વિશે વિચાર. પરમ દિવસે મારો મિત્ર સમરસિંહ તેની દીકરી વૈદેહીને અહીં મોકલી રહ્યો છે. તેને જરા ગામ ફેરવી દેજે, તારું મન પણ હળવું થશે. આ સાંભળતા જ કાર્તિક અંદરથી ફફડી ઉઠ્યો. હજુ લાવણ્યાની ચિતાની રાખ પણ ઠંડી નહોતી થઈ અને તેના પિતા બીજી છોકરીની વાત કરી રહ્યા હતા. કાર્તિકની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. તેને તે રહસ્યમય બટન અને પિતાની આ બેરુખી યાદ આવી. તેને પહેલીવાર લાગ્યું કે કંઈક તો ગરબડ છે. 2 દિવસ પછી હવેલી પર એક ચમકતી ગાડી આવી અને તેમાંથી વૈદેહી ઉતરી. આછા ક્રીમ રંગના સૂટમાં તે ખૂબ સુંદર લાગતી હતી. વૈદેહી બાળપણથી જ કાર્તિકને મનોમન ચાહતી હતી. જ્યારે તેને લાવણ્યાના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તેના મનમાં દુઃખની સાથે એક અજીબ આશા પણ જાગી હતી. વૈદેહી કાર્તિકના રૂમમાં ગઈ અને સહાનુભૂતિ ભર્યા અવાજે બોલી, કાર્તિક, મને જે થયું તે સાંભળીને ખૂબ દુઃખ થયું. જો તું ઈચ્છે તો હું તારી દોસ્ત બનીને તારી સાથે રહી શકું છું. તેની વાતોમાં દયા હતી, પણ તેની આંખોની ઊંડાઈમાં કંઈક છુપાયેલું હતું. જ્યારે તે રૂમની બહાર નીકળી, ત્યારે તેના હોઠ પર એક રહસ્યમય સ્મિત હતું. તેણે મનમાં વિચાર્યું, બાળપણથી જે વસ્તુ મને જોઈતી હોય, તે હું મેળવીને જ રહું છું. જોઈએ કાર્તિક, તું મને કેટલા દિવસ અવગણી શકે છે. બીજી તરફ, કાર્તિક તે રહસ્યમય બટનને જોઈ રહ્યો હતો. તેને હવે શંકા હતી કે લાવણ્યાનું મૃત્યુ અકસ્માત નહીં પણ એક ષડયંત્ર હતું. તે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ઇન્સ્પેક્ટર વિક્રમને તે બટન સોંપતા સત્ય શોધવા વિનંતી કરી. આગળ શું થશે? શું લાવણ્યાનું મૃત્યુ કોઈ કાવતરું હતું,
શું વૈદેહી તેના પ્રેમને મેળવવા કોઈ પણ હદ વટાવી શકે છે? શું કાર્તિકના પિતા આમાં સામેલ છે?